તો હવે આ તરફ આણંદ ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખંભાતના દ્રશ્યો જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નગરા ગામે ચોક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા। 30 જૂને વરસાદ માટે પૂજા આજે મેઘરાજાની હાજરી જોવા મળી હતી। જોકે વરસેલા વરસાદથી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। નગરા અને ભીમ તળાવ જીણજ સહિતના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આણંદના ખંભાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા ઉપર પાણી વહેતા થયા છે તો બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ। હવે પંચમહાલના હાલોલમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, જેમાં કાલોલ, ધોધંબિયા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ છે। વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। હજુ વરસાદ વરસે એવી જગતના તાત આશા રાખી રહ્યા છે। તો પંચમહાલમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હાલોલના કાલોલ, ધોધંબિયા સહિતના તાલુકામાં વરસાદી માહોલ, મેઘરાજાનું આગમન થયું છે। તો ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। આ ડાંગના સાપુતારાના દ્રશ્યો કે જ્યાં વાતાવરણ આહલાદક બની ગયું છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। ધોધમાર વરસાદથી કોતરોમાં પણ પાણી વહેતા થઈ ગયા છે। માલેગામ, સામગાહન, ગોઠિયાળામાં પણ વરસાદી માહોલ છે, જેમાં જોગબારી અને ઝાખાના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। વરસાદ બાદ પંથકમાં શીતલહેર પ્રસરી ગઈ છે, જેના કારણે આસપાસથી પ્રવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે, જેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। છોટાઉદેપુરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। સંખેડા, લુણાદરા, સિહાદરામાં પણ પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી। વધુ વરસાદ પડે તો રસ્તા બંધ થાય તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। તો છોટાઉદેપુરમાં પણ પહેલા જ વરસાદમાં રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન। છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। કવાંટના પાનવડમાં ધામની નદીમાં પણ વરસાદી માહોલ છે। કવાંટના પાનવડમાં ધામની નદીમાં નવા નીર આવ્યા છે। પાનવડમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર ફરી વળ્યું છે પાણી। પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। બ્રિજ જર્જરિત બની ગયો છે। બ્રિજ જર્જરિત બનતા આપવામાં આવ્યું હતું ડાયવર્ઝન, તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ડાયવર્ઝન પણ આખું ધોવાઈ ગયું છે।